મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણ ગીર ખાતે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ 2026ની સૌપ્રથમ પ્રી ઇવેન્ટનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વનરાજની વૈભવ વિરાસત જળવાઈ રહે અને વન્યજીવ સૃષ્ટિનો પણ વિકાસ થાય તે અભિગમ ગુજરાતમાં ચરિતાર્થ થયો છે અને સિંહની સંખ્યા વધીને 891 જેટલી થઈ છે। તો કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે આગામી તારીખ 1 અને 2 જૂનના રોજ નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રથમ સમિટ યોજાશે। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતની ભૂમિ પર બિલાડી કુળના સિંહ અને દીપડો તો જોવા મળી રહ્યા છે, તેમજ રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી પણ જોવા મળી છે। बातें बताई गई। जो जंगल અને જમીન એ આપણે કુદરતે આપેલા છે ને વધારી શકતા નથી। સિંહોની વસ્તી વધે છે એટલે એનો પોતાનો વિસ્તાર વધતો જાય છે અને એની સુરક્ષા માટે વન વિભાગ પ્રતિબદ્ધ છે અને એના વન વિભાગ કરતાંય મને ખૂબ આનંદ છે કે આપણી ગુજરાતની સૌરાષ્ટ્રની પ્રજા છે એણે સિંહ સાથે તાદાત્મ્ય સાધ્યું છે, એને કારણે આજે સિંહ સુરક્ષિત રહ્યા છે। આજુબાજુના લોકો છે સિંહની સુરક્ષા માટે ચિંતિત રહે છે।